લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટણી પદ્ધતિ દ્વારા એને ચૂંટે છે અને આ પ્રતિનિધિને સરકારમાં મોકલે છે। આ પદ્ધતિ દ્વારા આપણા દેશમાં ઇલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ક્યાંક ને ક્યાંક નાની મોટી ચૂંટણીઓ થતી હોય છે। ત્યારે મિત્રો, આ લોકશાહીનો આધાર સ્તંભ એટલે મતદાર છે। આ મતદાર એ લોકશાહીનો આધાર સ્તંભ છે। ત્યારે દરેક મતદારે, દરેક નાગરિકે આપણે મતદાન કરવું જોઈએ। મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે। મતદાન કરવું એ આપણી દેશની સેવા છે અને આપણો અધિકાર છે। તો આ મતદાન આપણે અવશ્ય કરીએ। આપણે આપણા વોટનું મૂલ્ય સમજીએ। આપણો વોટ